હેલો મિત્રો, આજે ચોથો દિવસ છે. તારીખ 26/8/2025 અને અમારા બંને સભ્યો રેડી થઈ ગયા છે. સવાર થઈ ગઈ છે. સવારના 7 વાગી ગયા છે. હવે અમે નીકળી રહ્યા છે સવારનો બ્રેકફાસ્ટ કરવા માટે. હેલો મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ બ્રેકફાસ્ટ માટે. કોમ્પ્લેક્સ હવે અમે નીકળી રહ્યા છીએ દીવ. તમે જોઈ શકો છો આ હોટલમાં આજે રોકાયા હતા અને આપણી ગાડી વોશ થઈને સવારે નીકળી ગઈ છે દીવ જવા માટે. તો ચેનલમાં જોડાયેલા રહેજો તો તમને આગળની ટૂર સરસ મજાની થશે. મિત્રો, હર હર મહાદેવ. આજે આપણી યાત્રાનો ચોથો દિવસ છે. કાલે ત્રીજા દિવસમાં આપણે 12 જ્યોતિર્લિંગમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ, સોમનાથ જ્યોતિર્લિંગ બંને કમ્પ્લીટ થઈ ગયા છે અને 4 ધામમાંનું એવું એક ધામ દ્વારકાધીશ ટેમ્પલ જે આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે પછી આપણે જવાના છે આજે દીવ અને ત્યાર પછી આગળના 12 જ્યોતિર્લિંગ અને બાકીના ધામ તમને યાત્રા કરાવીશું. હર હર મહાદેવ. હેલો મિત્રો, આપણે હવે જઈ રહ્યા છીએ દીવ, જે સોમનાથથી 85 કિલોમીટર છે. હવે અમે તમને દીવમાં સારા એવા પ્લેસ બતાવીશું. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ દીવ સિટીમાં. થોડી જ વારમાં આપણે નાગો બીચ, ગંગેશ્વર મહાદેવ અને એક મ્યુઝિયમ જોવા જવાના છીએ. તે તમને બતાવીશું. તમે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મિત્રો, આપણે પહોંચી ગયા છે નાગો બીચ, જે અમે તમને હવે ત્યાંથી નજીકથી બતાવીશું. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ નાગો બીચ. અને આને પછીનું ડેસ્ટિનેશન છે શ્રી ગંગેશ્વર મહાદેવ ટેમ્પલ. અત્યારે સવારના 8:30 વાગ્યા છે. હર હર મહાદેવ. આ બીચ એવો છે કે જ્યાં પથ્થરનું પ્રમાણ ખૂબ જ છે. ભેખડ ટાઈપ પથ્થર આવેલો છે. તમે જોઈ શકો છો નાના મોટા ખાડા અહીંયા બહુ સાચવીને ચાલવું પડે છે. અહીં સુંદર મજાનો નજારો છે તમને જોવા મળશે. તમે જોઈ શકો છો. હેલો મિત્રો, તમે જોઈ શકો છો આ ભાઈ છે જે શિપનું કલેક્શન કરે છે.
આર્યું વિલા હાથમાં તમે જોઈ શકો છો સરસ મજાનું શિપ શંખલું જે અંદર અંદર પંચતંત્ર છે. મિત્રો તમે જોઈ શકો છો આ ભાઈ સરસ મજાનું કલેક્શન કરે છે. મોતી છે, મિત્રો સરસ મજાનો નજારો છે. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ગંગેશ્વર મહાદેવ ટેમ્પલ. તમે જોઈ શકો છો જબરજસ્ત નજારો છે. આપણે પહોંચી ગયા છીએ ગંગેશ્વર મહાદેવ ટેમ્પલ, જે આવેલું છે દીવથી ફક્ત 3 કિલોમીટરના અંતરે, નાગો બીચથી 4 કિલોમીટર. જીતુભાઈ યાત્રાની આનંદ લઈ રહ્યા છે મસ્ત મજાનો. આપણા બાબુ ગંગેશ્વર મહાદેવ ટેમ્પલ પહોંચવા જઈ રહ્યા છે. હેલો મિત્રો, આ મંદિર પાંડવોએ બનાવેલું છે. તેમનો નિયમ હતો કે જમતા પહેલા શિવ પૂજા કરવાનો, અને અહીં એમને કોઈ શિવ મંદિર ના મળ્યું, એટલા માટે એમને શિવલિંગની સ્થાપના કરી હતી, જે તેમના આકાર પ્રમાણે, એટલે કે જે પાંડવો હતા તેમના શરીરના આકાર પ્રમાણે અલગ અલગ 5 શિવલિંગ આવેલા છે, જે હવે થોડી જ વારમાં અમે તમને દર્શન કરાવીશું. આપણે જઈ રહ્યા છીએ ગંગેશ્વર મહાદેવ ટેમ્પલ. તમે જોઈ રહ્યા છો થોડી આજે ભીડ છે. તમે જોઈ શકો છો અહીંયા નંદી મહારાજ બેઠા છે, અહીં લક્ષ્મીજી, હનુમાનજી અને મહાદેવ બિરાજમાન છે. હેલો મિત્રો, તમે જોઈ શકો છો કે દરેક શિવલિંગ નાના મોટા છે, જે પાંડવોના આકાર પ્રમાણે છે. અહીંયા તમને શિવલિંગનો સ્પર્શ કરવા મળે છે. અહીંયા લક્ષ્મીજી, ગણેશજી અને મહારાજ, ગોગા મહારાજ પણ છે. આ પિંક શિવલિંગ છે.
દર્શન કરો વિડીયો બનાવે. હેલો મિત્રો, આપણે આ પહોંચી ગયા છે ગંગેશ્વર મહાદેવ, જે સમુદ્રના કિનારે આવેલું છે. અને આ પાંચે શિવલિંગને સમુદ્ર જળાભિષેક કરે છે. તમે જોઈ રહ્યા છો કે સમુદ્ર બિલકુલ મંદિરની નજદીક છે અને સમુદ્ર જળાભિષેક કરે છે. બોલો હર હર મહાદેવ. આપણે જીતુભાઈ ફરીથી દર્શન કરવા જઈ રહ્યા છે, જેમને અમુક જગ્યાએ એક વખતે દર્શન કરવાથી સફળતા નથી મળતી, તો ફરીથી એ દર્શન કરવા જાય છે. આ સમુદ્ર દરરોજ પાંચે શિવલિંગોને જળાભિષેક કરે છે. હેલો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. સરસ મજાનો નજારો છે. અને હવે આપણું ગંગેશ્વર મહાદેવ ટેમ્પલના દર્શન થઈ ગયા છે અને હવે જવાના છીએ કુકરી મ્યુઝિયમ દીવ. આવી જ રીતે તમે જોડાયેલા રહો ચેનલમાં અને વધારે ને વધારે સબસ્ક્રાઇબ, શેર, લાઈક અને કોમેન્ટ કરજો. અને કોમેન્ટમાં ફરજિયાત હર હર મહાદેવ લખજો. હર હર મહાદેવ. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ કુકરી મેમોરિયલ મ્યુઝિયમ. મિત્રો તમે જોઈ શકો છો, સરસ મજાનો નજારો છે અને લોકેશન પણ મસ્ત છે. સામે જીતુભાઈ અને અમૃતભાઈ ત્યાં બેઠા છે. એમને દરિયો ખૂબ જ ગમી ગયો છે. હવે આપણે એમની જોડે જઈશું. હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો નજારો જબરજસ્ત. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ કુકરી જહાજ જોવા માટે. હવે આપણે એની અંદર પ્રવેશ કરવાના છીએ, તો આપણી સાથે જોડાયેલા રહેજો. આ નીચે જવાનું ભોયરું વાયરિંગ નો તો થોતો ને થોતો છે. આ સુવા માટેનું કેબિન, ફ્રીજ. ઓહો, અહીંયા પણ છે બોયરામ જવા માટે અને કેબલ.
મસ્ત બનાવી છે, જબરજસ્ત. આ જાદુ નામ છે P49 વાલ. આમાં રહેતા લાગે. ઠોકવાની મનાઈ છે. આ છે રસોડું, જહાજની અંદર આવેલું રસોડું, કિચન. આ ફ્રીજ, આ વોશિંગ એરિયા. સારો એવો સેટઅપ. અલ્યા તપેલું બી પડ્યું છે એને. આ બધા શિલ્ડ છે. હજી આના ઉપર હશે. મિશન કમ્પ્લીટેડ. પરમિશન કોલ ઓન ધ ઓપરેશન સર. ઓકે ગો અહેડ. આ બધા ભાગે ને જતે નો. જેવા કે આપણે આ બધા મોણસો ને રિપેરિંગ કરતા હોય. આટલા હોય યાર માટે એ કેમેરા તો હતો ને. અંડરગ્રાઉન્ડ ટનલ. કેન્ટીન. લડો. સબમરીન. આપણે આવા જહાજમાં છીએ અત્યારે. હા હા બધે જવાનું. ટિકિટ લીધી છે 100 રૂપિયાની. એક જણની 100 રૂપિયા ટિકિટ. હવે આપણે ઉપર જઈ રહ્યા છીએ સરસ મજાનો નજારો જોવા. આ છે હેલીપેડ અને તમે જોઈ શકો છો દરિયાનો નજારો સરસ. આ છે AK-630 ગન. એક જ મિનિટમાં 630 ગોળી છોડી શકે છે. AK-630 ગન જે 2 લાગેલી છે. હેલિકોપ્ટર કંટ્રોલ ઓફિસ. આ છે લાફ લોન્ચર. આમાંથી ગોળા છોડવામાં આવે એનાથી. આ છે લાઈફ બકેટ.
મનીષભાઈ પરમાર સ્પીક નાવ ઊંડી નો ભાઈ લઈ રેવાસીના દાખલો કાઢો જયદીપભાઈ પાસે કાઢી લ્યો હું બહાર છું આ છે કેપ્ટન સાહેબની ટોપી અને કેપ્ટન સાહેબ પોતે જે કે પટેલ બરાબર જો હજી થોડા વહેલા તો હજી ટાભી હાવ કે ના હોત હજી તમે હજી બીજું જહાજ આપણે જવાનું છે જહાજમાં હજી સબમરીનમાં જવાનું ટેન્શન મત લે બાપુજીને જહાજ જોઈને પસંદ થઈ ગયા છે આ તો કોઈ નહીં પણ એ વજન કોઈ ભલે નવાય ને. પણ એ ઓલા વજન એક પાછો હારો એમ નહીં જેટલો વજન વધારો હોય ને નેચે આ જહાજ ટોટલ 6 માળનું છે એમાંથી આપણે 2 માળ જ કવર કર્યા છે બાકી પાણીમાં છે જે સેફટીના કારણે આપણને ત્યાં જવા નથી દેતા આ લંગનની દોરી છે તમે જોઈ શકો છો અજગરના જેવી લંગનની દોરી છે આ છે તોપ જિંદગી નથી મળવાની બીજી વાર તો જીતુભાઈના જેમ અને બાપુની જેમ આનંદ કરી લો પછી ગરડામાં કેવી ચાલવામાં તકલીફ પડે છે ને બાપુને જે પૂછો અરે મને પૂછો ને આપી એટલે અત્યારે જ તમે ફરી શકો છો પછી આવું બધું તમને ફરવા નહીં મળે બાપુજી ગયા છે ટાઇટેનિક પોઝ કરવા માટે હર હર મહાદેવ હેલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મોગલધામ પગોડા અમારા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે જીતેન્દ્રભાઈ ચલો તો હવે દર્શન કરીએ અને તમને કરાવીએ દર્શન મિત્રો આ છે ભગુડાનું મોગલધામ અહીં મોગલધામનું એટલું સત છે કે ગામમાં કોઈ ઘરમાં તાળા લાગતા નથી અને અહીંયા જે બાધા રાખવામાં આવે છે જે ફળવામાં આવે છે તમે જોઈ શકો છો બધા જ અહીંયા જે માતાજીએ દીકરા આપ્યા છે એમના ફોટા લાગેલા છે તમે જોઈ શકો છો આ દરેક જે પણ ફોટા લાગેલા છે એ માતાજીએ દીકરા આપેલા છે મિત્રો હું તમને અંદરથી દર્શન નહીં કરાવી શકું કારણ કે અંદર મોબાઈલ લઈ જવાનો પરમિશન નથી તમને અહીંયાથી હું દર્શન કરાવીશ હેલો મિત્રો અહીં મોગલધામની ધૂણી આવેલી છે અહીં તમે 12 માસ ગમે ત્યારે આવો પણ અહીં તમને ચાનો પ્રસાદ મળી રહેશે તમે જોઈ શકો છો કે અત્યારે બતાવે આના સિવાય પણ ઘણા બધા એવા ફોટા છે કે જે સાઈડમાં લાગેલા છે માતાજી આ બધાની મનોકામના પૂર્ણ કરી છે તમે પણ અહીં આવી બાધા રાખી શકો છો
સરસ એવું મંદિર છે અને મંદિરનો પ્રાંગણ પણ સરસ છે. કેવું લાગ્યું મંદિર? કેવું લાગ્યું? મસ્ત. સારું. હેલો મિત્રો, આ છે મોગલધામની જે દાન પેટીમાંથી જે નીકળે છે પૈસા, એનું અત્યારે ગણતરી ચાલુ છે. તમે જોઈ શકો છો મોગલધામ મંદિરનો સ્ટાફ છે બધો. જય મોગલધામ. મિત્રો, આ છે મોગલધામ નું પાર્કિંગ છે. હવે આપણે જઈ રહ્યા છીએ જય શ્રી સિંગાળી ખોડિયારમાં. આપણી ગાડી છેક ઉપર સુધી જવાની છે. તમને ઉપરથી મંદિર અને ભગોડા ગામના વ્યૂ બતાવીશું. સૌથી વધુ સીડી ચડીને બાપુજી થાકી ગયા છે અને ઉપરની મંદિર અને હજી સુધી અહીંયા કન્સ્ટ્રક્શન ચાલુ છે. આ છે મોગલધામ. આ છે ખોડિયારમાંનું મંદિર જ્યાં આપણે દર્શન કર્યા છે. અત્યારે અહીં બે મૂર્તિ બની રહી છે. અત્યારે આપણે આગળ જોઈ રહ્યા છીએ સામે જે આ 5મા મહિનામાં હતો 51 કુંડી હવન, જેની યજ્ઞશાળા છે. સૌથી વધુ સીડી ચડીને અમે ખોડિયારમાંના દર્શન કરી રહ્યા છીએ અને હવે ખોડિયારમાંના મંદિરથી રિટર્ન. હેલો મિત્રો, આપણે ઘોઘા હજીરા રોરો ફેરી પહોંચી ગયા છીએ. સામે તમને દેખાઈ રહ્યું છે એ જહાજમાં આપણું ટાટા નેક્સોન જે આપણું યાત્રા વાહન છે, જે લઈને અમે જહાજની અંદર જવાના છીએ. તમને અંદરથી જહાજનો નજારો અને પછી એની પછી દરિયાનો નજારો બતાવવાના છીએ. આ છે રેલ ટગ 10 જે આપણા શિપને ખેંચીને અંદર લઈ જશે. આપણી ગાડી આ શિપની અંદર જવાની છે. હર હર મહાદેવ. તમે જોઈ શકો છો અંદર કેટલી બધી ટ્રકો છે. આની કેપેસિટી 50 કરતા પણ વધારે છે અને 100 કરતા પણ વધારે ગાડી અને 100 કરતા પણ વધારે બાઇક આમાં આવે છે. આપણી ગાડી અહીંયા પાર્કિંગમાં લાગી જશે અને પછી આપણી ગાડીને વ્યવસ્થિત રીતે ક્લેમ કરી નાખશે જેથી શિપમાં હલે નહીં. તમે જોઈ શકો છો કેટલી બધી ગાડી લાગી ગઈ છે. અહીં ગાડી પાર્કિંગ કરાવવા માટે સ્પેશિયલ ભાઈ છે. હેલો મિત્રો, આપણી ગાડી પાર્કિંગ થઈ ગઈ છે જે જહાજની અંદર છે. તમે જોઈ શકો છો કેટલી મોટી કેપેસિટી છે. નીચે ફુલ્લી લોડેડ ટ્રકો ભરેલી છે. તમે જોઈ રહ્યા છો કે એક ફુલ્લી લોડેડ ટ્રક
ઉપર આવી રહી છે. આ છે જહાજની અંદરનો નજારો. હવે આવી રહ્યા છે જીતુભાઈ પટેલ અને એની પાછળ બાબુ. તમે જોઈ શકો છો અહીંયા ગેમ ઝોન છે. અહીંયા તમે નાના મોટા રમકડા પણ લઈ શકો છો. અહીંયા બેસીને તમે મૂવી પણ જોઈ શકો છો અને ગેમ પણ રમી શકો છો. આ છે આપણે જહાજનું રેસ્ટોરન્ટ, કાફે એરિયા. ત્યાં અહીંયા આપણે નાસ્તો કરવાના છીએ. હવે આપણે જઈ રહ્યા છીએ આપણા રૂમમાં. હેલો ગાઈસ, આઈ રહ્યો આમાં આવે. પેલી રીત 86 87 88. મિત્રો તમે જોઈ શકો છો આપણી આ બંને બોટો જે આવી રહી છે, જે આપણા જહાજને ખેંચીને અંદર લઈ જઈ રહી છે. તમને દેખાતું હશે, હું થોડું ઝૂમ કરીને બતાવું છું કે દોરી કરીને ખેંચે છે. હેલો મિત્રો, હવે હું તમને લઈ જઈશ બાલ્કનીમાં, જ્યાંથી તમને સરસ મજાનો દરિયાનો વ્યૂ દેખાશે. તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો વ્યૂ છે. આ છે આપણા જહાજનું સાયલેન્સર. તમે જોઈ શકો છો કે કેટલો સરસ નજારો દેખાઈ રહ્યો છે. ઉપર આકાશમાં બિલકુલ ખાલી વાતાવરણ છે, ખાલી વાદળા દેખાય છે. અહીં આપણા બંને સભ્યો બેઠા છે, જીતુભાઈ અને બાપુજી. હર હર મહાદેવ.
તમને સનસેટ દેખાઈ રહ્યો છે. ચાલો મિત્રો, આપણા 12 જ્યોતિર્લિંગમાંથી 2 જ્યોતિર્લિંગ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. આજે આપણી ટૂર હતી દીવ અને મોગલધામ. હવે આપણે શિપની મુસાફરી કરીને પહોંચીશું સુરત અને એની પછી રહેશે આપણું નવસારીમાં રોકાવાનું છે અને કાલે સવારે આપણે નીકળવાના છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ માટે. તો આપણી ચેનલમાં જોડાઈ રહેજો અને વધુમાં વધુ શેર, લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.